ચાલો આજે આપણે આરવ નામના એક હોશિયાર વિદ્યાર્થીના ક્લાસમાં જઈએ. એના ક્લાસમાં આજે એક બહુ જ મજાનો વિષય ચાલી રહ્યો છે પર્વતો. તો આરવની સાથે સાથે આપણે પણ સમજીએ કે આ મોટા મોટા પર્વતો આપણા માટે આટલા જરૂરી કેમ છે. જેવો પાઠ શરૂ થયો આરવના મનમાં તરત જ એક સવાલ આવ્યો અને એણે પૂછી પણ લીધો. કેવો સરસ સવાલ છે નહીં? સર, પર્વતો આપણા માટે શા માટે મહત્વના છે? ચાલો આપણે પણ સાંભળીએ કે સર એને શું જવાબ આપે છે. તો સરે હસીને સમજાવવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે પર્વતો તો જાણે આપણને જીવન આપવા માટે જ છે. એનાથી આપણને બે સૌથી મુખ્ય વસ્તુઓ મળે છે, એક તો પાણી અને બીજું જંગલો. અને સાચી વાત છે, આ બંને વગર તો જીવન શક્ય જ નથી. તો પહેલી અને સૌથી અગત્યની વાત, આપણી મોટાભાગની નદીઓ ક્યાંથી આવે છે ખબર છે? પર્વતોમાંથી. ઊંચા ઊંચા પર્વતો પર જે બરફ જામેલો હોય છે ને, એ ધીમે ધીમે પીગળે છે અને એનું જ શુદ્ધ પાણી નદી બનીને આપણા સુધી પહોંચે છે. અને આ નદીઓનું પાણી, અરે વાહ, કેટલું બધું કામ આવે છે. એક તો આપણે એને પીએ છીએ અને બીજું આપણા ખેતરોમાં સિંચાઈ માટે પણ એ જ પાણી વપરાય છે. આ પાણીથી જ ખેતી થાય છે અને આપણને બધાને ભોજન મળે છે. એટલે કે એક રીતે જોઈએ તો પર્વતો જ આપણું પેટ ભરે છે. ઓકે, તો પાણીની વાત તો સમજાઈ ગઈ. હવે બીજું શું? તો સરે કહ્યું કે પર્વતો ખાલી પથ્થર અને માટીના ઢગલા નથી, એના પર તો ગાઢ જંગલો આવેલા હોય છે. જાણે કોઈએ લીલી ચાદર ઓઢાડી દીધી હોય. અને હા, આ જંગલો પણ બહુ જ કામના છે. જુઓ, આ જંગલો બે મુખ્ય રીતે આપણને મદદ કરે છે. પહેલું, એ અસંખ્ય પશુ પક્ષીઓનું ઘર છે, જ્યાં એ બધા સુરક્ષિત રહે છે. અને બીજું, જે આપણા માટે ખૂબ જરૂરી છે, એ હવાને સાફ કરે છે. ઝાડપાન ખરાબ હવા અંદર લે છે અને આપણને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા એટલે કે ઓક્સિજન આપે છે. સારું, તો પાણી મળ્યું, ચોખ્ખી હવા મળી, પણ શું કોઈને ખબર છે કે પર્વતો આપણા બોડીગાર્ડ પણ છે? હા, સાચું સાંભળ્યું, એક બહાદુર સૈનિકની જેમ એ આપણી રક્ષા પણ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો ત્રીજી વાત છે રક્ષણ. સરે સમજાવ્યું કે પર્વતો આપણા માટે એક મોટી દિવાલ બનીને ઊભા છે. પણ આ દિવાલ આપણે નથી બનાવી, એ તો કુદરતે બનાવી છે. એકદમ મજબૂત ઢાલ જેવી, જેને કોઈ તોડી ના શકે. આ રક્ષણ બે રીતે થાય છે. એક તો શિયાળામાં ઉત્તર દિશામાંથી જે બર્ફીલી ઠંડી હવા આવે ને, એને આ ઊંચા પર્વતો રોકી લે છે, એટલે આપણને બહુ વધારે ઠંડીથી બચાવે છે. અને બીજું, દેશની સરહદ પર એ એક ચોકીદારની જેમ ઊભા છે, જેને પાર કરીને દુશ્મનો માટે દેશમાં આવવું બહુ જ અઘરું છે. આટલું બધું સાંભળીને તો આરવ ખુશ થઈ ગયો. એની આંખોમાં એકદમ ચમક આવી ગઈ અને બોલી ઉઠ્યો, અરે વાહ, આ પર્વતો તો કેટલું બધું કામ કરે છે આપણા માટે. હવે એને પર્વતોનું સાચું મૂલ્ય સમજાઈ રહ્યું હતું. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. સરે કહ્યું, અરે, પર્વતો તો આપણને પૈસા કમાવામાં પણ મદદ કરે છે. હવે આ વળી કઈ રીતે? ચાલો એ પણ જાણી લઈએ. તો જુઓ, પર્વતોની અંદર જાણે ખજાનો છુપાયેલો છે. લોખંડ, કોલસો એવી કેટલીય કિંમતી ખનિજ સંપત્તિ એની અંદરથી મળે છે. અને બીજું, આપણને બધાને પહાડોમાં ફરવા જવું ગમે છે, બરાબર? તો જ્યારે લોકો ત્યાં ફરવા જાય છે, ત્યારે હોટેલ, દુકાનો અને ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળે છે. આનાથી દેશની આવક પણ વધે છે. બસ હવે આરવને બધું સ્પષ્ટ થઈ ગયું હતું. એણે ખુશ થઈને સરને કહ્યું, સર, હવે મને બરાબર સમજાઈ ગયું કે પર્વતો આપણા જીવનનો કેટલો મહત્વનો ભાગ છે. એના મનના બધા સવાલોના જવાબ મળી ગયા હતા. પણ સરનો પાઠ અહીં પૂરો નહોતો થયો. એમણે છેલ્લે એક એવી વાત કરી જે ખાલી આરવ માટે જ નહીં, પણ આપણા સૌના માટે ખૂબ જ જરૂરી છે. આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં હતો. સરે કહ્યું કે આપણે કુદરતની કદર કરવી જોઈએ. કુદરત આપણને આટલું બધું આપે છે, તો આપણી પણ ફરજ છે કે આપણે એનું ધ્યાન રાખીએ. યાદ રાખજો, જો આપણે પ્રકૃતિને સાચવીશું તો જ પ્રકૃતિ આપણને સાચવશે. આરવે તો નક્કી કરી લીધું કે એ કુદરતનું ધ્યાન રાખશે અને એને પ્રેમ કરશે. પણ હવે સવાલ આપણા સૌ માટે છે. શું આપણે આ વચન નિભાવવા તૈયાર છીએ? આપણે એવું તો શું કરી શકીએ જેથી કુદરતને મદદ મળે? આ સવાલનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે.